સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક જમીન દલાલનું પિતા પુત્ર સહિતના 5 ઇસમો દ્વારા માર માર્યા બાદ મોત નીપજ્યું હતું. જમીન દલાલને જૂની અદાવતમાં માર માર્યા બાદ 3 દિવસની સારવાર દરમિયાન એમનું મોત નીપજ્યું હતું. તેને લઈને સલાબતપુરા પોલીસ દ્વારા આ અંગે હત્યાનો ગુનો નોંધીને પિતા પુત્ર સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે. મળતી માહિતી પ્રમાણે બેગમપુરા વિસ્તારમાં 55 વર્ષીય મોહમ્મદ હનીફ ગુલામ રસૂલ હાંસોટી પરિવાર સાથે રહેતા હતા. હાલ તેઓ જમીન દલાલ તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. ગત શુક્રવારના રોજ સલાબતપુરા હજુરી ચેમ્બર્સ માસૂમ પીર કબ્રસ્તાનના ગેટ આગળ રોડ ઉપર જાહેરમાં બપોરના સમયે એક જ મહોલ્લામાં રહેતા 2 પરિવારો વચ્ચે અગાઉના જૂના ઝઘડાની અદાવતમાં ઝઘડો થયો હતો, જેમાં બંને પક્ષો વચ્ચે ઢીક મૂકીની મારામારી થતાં મોહમ્મદ આરિફ મહેમૂદ શેખ, તેનો પુત્ર વસીમ સહિત 5 જેટલાએ જમીન દલાલને ગળાના ભાગે પેચિયા જેવા કંઈક સાધન વડે ઈજા પહોંચાડી હતી. આ બનાવ બાબતે સલાબતપુરા પોલીસ દ્વારા બંને પક્ષોની સામસામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જમીન દલાલને સ્વીમેર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ચહેરા પર 14 જેટલા ટાંકાઓ પણ લેવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલ પરિવારજનોને લઈ ગયા હતા, જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી. જોકે તે પહેલાં જ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ગંભીર ઈજા પામનાર 55 વર્ષીય મોહમ્મદ હનીફ ગુલામ રસૂલ હાંસોટીને સારવાર દરમિયાન મરણ જતાં તેઓનું પીએમ કરાવ્યા બાદ મોતનું કારણ જણાઈ આવતા આ બાબતે હત્યાની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. પોલીસે 5 આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી મોહમ્મદ આરિફ મહેમૂદ શેખ, તેનો પુત્ર વસીમ રિઝવાન રફીક શેખ અને મોહમ્મદ એઝાઝ રફીક શેખની ધરપકડ કરી હતી, જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. તારીખ 6 સપ્ટેમ્બર શુક્રવારના બપોરે 2:30 થી 3 વાગ્યાના સમયમાં આ જે બનાવ બનેલો છે એના ફરિયાદી જે છે મોહમ્મદ અઝીમ, એ સલાબતપુરાના હજુરી ચેમ્બર માસૂમ પીર કબ્રસ્તાન ખાતે ગયા હતા અને ત્યાંથી બહાર નીકળી રહ્યા હતા. ત્યારે આ જે બનાવના આરોપી છે વસીમ શેખ અને તેના પિતા મોહમ્મદ આરિફ શેખ, એમણે જૂની અદાવતમાં આ બનાવના ફરિયાદી નઝીમ ઉપર હુમલો કરેલો હતો. અઝીમ ઉપર હુમલો કરી અને એને ઈજા પહોંચાડી હતી, જેના કારણે થઈ અને અઝીમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડ્યા. ત્યારબાદ આ અઝીમના ભાઈ અને એના કાકા એ બંને એ સ્થળે આવી અને આ જે આરોપીઓ છે એમની સાથે વાત કરી રહ્યા હતા કે કેમ આ રીતે મારામારી કરો છો, અને એ બાબતની એમને સમજ કરી રહ્યા હતા આવું કંઈ ન કરવા માટે. એ દરમિયાન આ લોકોએ તેમની ઉપર પણ હુમલો કરી દીધેલો અને જે આ બનાવમાં ભોગ બનનાર છે અઝીમના કાકા મોહમ્મદ હનીફ ગુલામ રસૂલ હાંસોટી, એમની ઉપર એમના ફેસ ઉપર મુક્કા માર્યા અને એમને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા. અને આ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા એ દરમિયાન તેમનું અવસાન થયું, જેથી આ જે બનાવ છે એમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 189(2), 191(2), 190 અને 191(3) નો ઉમેરો કરવામાં આવેલો છે. અને આ જે બનાવ બનેલો છે એના જે મુખ્ય આરોપીઓ છે એમાંથી આ વસીમ શેખ અને એના પિતા મોહમ્મદ આરિફ શેખ તથા રિઝવાન નૂર મોહમ્મદ શેખ અને મોહમ્મદ એઝાઝ રફીક નૂર મોહમ્મદ શેખ, આ 4 આરોપીઓની અટક કરી લેવામાં આવેલી છે. એક આરોપી અત્યારે હાલ પકડવાના બાકી છે, એની અત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે. આ જે બંને પક્ષો છે એ એક જ મહોલ્લામાં ખૂબ નજીક જ રહે છે અને 2-2.5 વર્ષ પહેલા પણ એમની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયેલો હતો, એ હકીકત ધ્યાન પર આવેલી છે અને વધારે તપાસ અમારી ચાલુમાં છે.